નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલાજી એસટી વતી હું હિતેશ ભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈપીસી પાર્ટ 2 રજૂ કરવા જઈ રહ્યો છું. મિત્રો, આજનો વિષય છે કાયદાનો સ્ત્રોત. તો મિત્રો, કાયદાનો સ્ત્રોત સમજવા માટે આપણે સૌપ્રથમ ભારતના લોકો પ્લસ બંધારણમાં જુદી જુદી આર્ટિકલમાં રહેલી જોગવાઈ પ્લસ કાયદો કેવી રીતે બને છે, કેવા કેવા પ્રકારના કાયદા છે, કાયદાના આધારે નિયમ કેવી રીતે બને અને એના આધારે કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જળવાય એવો એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું. મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. તો મિત્રો, ચાલો આજનો આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ. આજના ટોપિકનું નામ છે ભારતમાં કાયદાનો સ્ત્રોત, સોર્સ ઓફ લો ઇન ઇન્ડિયા. અચ્છા મિત્રો, અંગ્રેજોએ 1773ની સાલથી ભારતમાં શાસન કરવા, વેપાર કરવા માટે જુદી જુદી સમયે 12 વખત કાયદા બનાવ્યા, જેને આપણે ભારત શાસન અધિનિયમ તરીકે ઓળખીએ છીએ. પરંતુ હું અહીંયા આપને જે વાત કરવા જઈ રહ્યો છું, અત્યારે હાલમાં ભારતમાં કાયદાનો સ્ત્રોત છે એ બંધારણ છે. મિત્રો, તો હાલમાં સ્વતંત્ર ભારતની અંદર, પ્રજાસત્તાક ભારતની અંદર કાયદાનો સ્ત્રોત કેવી રીતે છે, અંગ્રેજોએ જૂના બનાવેલા કાયદાનું સ્ટેટસ અત્યારે શું છે, એ બધું સમજાવવા જઈ રહ્યો છું. પૂરો વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી. મિત્રો, સૌપ્રથમ જો આપે બંધારણનો અભ્યાસ કરેલો હશે તો આપને ખ્યાલ હશે કે ભારતની પ્રસ્તાવનામાં સૌપ્રથમ જે 3 શબ્દો જે છે, અમે ભારતના લોકો. તો અમે ભારતના લોકો, ઇટ્સ એ કોમ્પ્રિહેન્સિવ ફ્રેઝ, એ એક ખૂબ જ વ્યાપક શબ્દ સમૂહ છે. મિત્રો, કે જે 1950માં રહેલી ત્યારની પ્રવર્તમાન પેઢી, ત્યાર પછીની પેઢી, આજની વર્તમાન પેઢી અને હવે પછી આવનારી ભવિષ્યની પેઢીનો પણ સમાવેશ ભારતના લોકોમાં થાય છે. તો આપ જો ખ્યાલ હશે તો વધારે આનંદ થશે. પરંતુ આપને જણાવું કે ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે, તો કે ભારતના લોકો છે. કારણ કે ભારતની બંધારણ સભા એ ભારતના લોકો દ્વારા જ બનેલી હતી. તો ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત શું છે, તો કે ભારતના લોકો. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, હું તમને કાયદાનો સ્ત્રોત સમજાવું છું. ભારતના બંધારણમાં કાયદાને લગતી મુખ્ય જોગવાઈ કઈ કઈ જગ્યાએ છે. It is very interesting to understand, my dear friends, mind as well. ભારતના બંધારણમાં ભાગ 3ની અંદર આર્ટિકલ 13માં કાયદાની વ્યાખ્યા કરવામાં આવી છે. ઇટ ઇઝ અ ડેફિનિશન ઓફ લો. કાયદાની વ્યાખ્યા કરવામાં. આર્ટિકલ 13 શું કહે છે, બરાબર સમજો મિત્રો. બંધારણ લાગુ થયા બાદ, બંધારણ લાગુ થયા પહેલાં જે અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા કાયદા હતા એ શાસન નહીં પરંતુ શોષણ આધારિત કાયદા હતા. માટે બંધારણ લાગુ થયા ત્યારે તમામ જે કાયદાઓ હતા અંગ્રેજોના, તેને મૂળભૂત અધિકારની એક ચાણીમાંથી ગાળવામાં આવ્યા. મતલબ એને ફિલ્ટર કરવામાં આવ્યા. આર્ટિકલ 13 જે છે એના આધારે જૂનો કાયદો, અંગ્રેજોએ બનાવેલો કાયદો ટકી શકે છે કે નહીં તે ચકાસવામાં આવ્યું. જો કોઈ પણ કાયદો મૂળભૂત અધિકારોને સીમિત કરતો હોય અથવા ઘટાડતો હોય કે નાબૂદ કરતો હોય તો તેવા તમામ કાયદા આર્ટિકલ 13ને કારણે રદ કરવામાં આવ્યા. તો મિત્રો, હું કાયદાનું જન્મદાત્રી ક્યાંથી જે બંધારણમાં એ સમજાવવા માગું છું. ત્યાર પછી આવશે ભાગ 11. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ ગિવિંગ એની કાઇન્ડ ઓફ એક્ઝામિનેશન. આર્ટિકલ 245 ભારતમાં રહેલા તમામ કાયદાનું મૂળ જો કહી શકાય તો આર્ટિકલ 245 છે. કેવી રીતે? આર્ટિકલ 245ની જોગવાઈ એમ કહે છે મિત્રો કે સમગ્ર દેશ માટે સંસદ અને જે તે રાજ્ય માટે વિધાનમંડળ કાયદો ઘડી શકશે. તો સંસદ અને વિધાનમંડળને, ભારતમાં 2 જ સરકાર છે, એક કેન્દ્ર સરકાર, બીજી રાજ્ય સરકાર, તેમને કાયદો બનાવવાની સત્તા ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો કે આર્ટિકલ 245માંથી. હા, 245ને ખૂબ જ મહત્વપૂર્ણ જોગવાઈ છે મિત્રો, ખાસ યાદ રાખજો. આર્ટિકલ 245માં એક જોગવાઈ છે જેને એક્સ્ટ્રા ટેરિટોરિયલ લેજિસ્લેશન કહી શકાય. મતલબ ભારત દેશની બહાર પણ ભારત દેશનો કાયદો લાગુ પાડી શકાય એવી એક જોગવાઈ છે. શું કહે છે આ જોગવાઈ, બરાબર સમજો. ભારતની સંસદે બનાવેલો કાયદો ભારતીય વ્યક્તિ પર ભારતની બહાર પણ લાગુ પાડી શકાશે. This is very important for you to know. If any law has been legislated by Indian Parliament, then it can be implemented on person of India, person of India outside India as well.
ભારતની બહાર પણ લાગુ પાડી શકાશે. તો આર્ટિકલ 245ની ખૂબ જ મહત્વપૂર્ણ જોગવાઈ છે મિત્રો. અચ્છા, 245માં જે જોગવાઈ છે એના આધારે સત્તા મેળવી બે સરકારે. કઈ સરકાર? તો કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર. અચ્છા, પછી શું થયું? એના પછી 245 અને 246 બંને ભાગ 11 અંતર્ગત જ આવશે. ભાગ 11ની 245 મેં આપને સમજાવી. હવે 246 આર્ટિકલ 246 અને 7મી અનુસૂચિ મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કાયદા બનાવવાના વિષયોની વહેંચણી કરવામાં આવી, જે સમયાંતરે સમયે એના વિષયો બદલાતા રહે, એના આંકડા પણ બદલાતા રહે. લેટેસ્ટ અત્યારે હું આપને સમજાવું. આર્ટિકલ 246 અને 7મી અનુસૂચિ મુજબ કેન્દ્ર યાદીમાં એવા 100 વિષય છે જેની ઉપર માત્ર સંસદ એટલે કેન્દ્ર સરકાર કાયદા બનાવે. રાજ્ય યાદી જેમાં રાજ્યનું વિધાનમંડળ કાયદો બનાવી શકે તેવા 66 વિષયો રાજ્ય પાસે છે. સંયુક્ત યાદી કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર બંને પરામર્શ વિચાર વિમર્શ કરી અને કાયદો બનાવે એવા 52 વિષય છે. ટોટલ 218 વિષય છે. અચ્છા, ચોથી યાદી એવો નંબર ન આપી શકું, પરંતુ એક બીજા પ્રકારની પણ એક યાદી છે જેને અવશિષ્ટ યાદી કહેવાય, જેને રેસિડ્યુઅલ લિસ્ટ કહેવાય ઇંગ્લિશમાં. અવશિષ્ટ યાદી એટલે શું કહેવા માગે છે એનું પણ પ્રોવિઝન સમજો આપ. આ 3 યાદી સિવાયના જો કોઈ પણ તદ્દન નવા વિષય જ કાયદો બનાવવા માટે સરકાર સમક્ષ આવે તો એ કાયદો તદ્દન નવા વિષય માટે કાયદો બનાવવાની સત્તા અને ફરજ માત્ર કેન્દ્ર સરકારની છે. માટે એક સમજી લેજો, આ 3 યાદી સિવાયના કાયદા કોણ બનાવી શકશે? માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર. સે ફોર એક્ઝામ્પલ જીએસટી એ તદ્દન નવો વિષય હતો તો એના ઉપર કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો. એટ ધ સેમ ટાઈમ 2005માં સાયબર ક્રાઇમનો જે કાયદો હતો એ ભારત માટે તદ્દન નવો વિષય હતો તો એના માટે કેન્દ્ર સરકારે કાયદો બનાવેલો. તો મિત્રો આજે હું તમને કહી શકું આવી રીતે કે હા, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ નો લો ઇટસેલ્ફ. એ પોતે કાયદો નથી, પરંતુ ભારતમાં રહેલા તમામ પ્રકારના કાયદાનો એ મૂળ સ્ત્રોત છે. ભારતમાં કાયદાનું વર્ગીકરણ કેટલા પ્રકારનું છે? 3 પ્રકારનું. એના માટે હું એક સેપરેટ વિડીયો આપણને હું રજૂ કરવાનો છું કે ભારતમાં કાયદાનું વર્ગીકરણ છે એ 3 પ્રકારનું છે. તો કે સામાન્ય કાયદા, ખાસ કાયદા અને સ્થાનિક કાયદા. એ હું નેક્સ્ટ વિડીયોમાં જણાવવાનો છું આપને. તો બંધારણમાં જે આ 3 જોગવાઈ છે, આર્ટિકલ 13, 245 અને 246, એ ખૂબ મહત્ત્વની છે સમજવી. સાથોસાથ 7મી અનુસૂચિ પણ આવશે. હવે મેં આપને જણાવ્યું તેમ કે કાયદાનો સ્ત્રોત જે છે, સોર્સ જે છે એ બંધારણમાં છે. તો એવું કહી શકાય કે ભારતનું બંધારણ એ કાયદો નથી. ભારતના બંધારણમાં કોઈ કાયદા પણ નથી, પરંતુ તમામ કાયદાની જનેતા કે માતા જેને કહી શકાય એ બંધારણ છે. બંધારણમાં કોઈ સ્પષ્ટ કાયદાઓ નથી, પરંતુ કાયદાનો અર્ક છે, ક્રક્સ છે. અચ્છા, સે ફોર એક્ઝામ્પલ, ભારતમાં કોઈ પણ કાયદો બંધારણની વિરુદ્ધ કે ઉપરવટ જઈ શકશે નહીં. નો લો કેન ગો બિયોન્ડ ધ પ્રોવિઝન્સ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. દેટ ઇઝ ક્લિયર કટ મેન્શન ઇન અવર કોન્સ્ટિટ્યુશન એઝ વેલ ઇન આર્ટિકલ 13. આર્ટિકલ 13માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈ પણ કાયદો છે બંધારણની ઉપરવટ જઈ શકશે નહીં. તો કાયદાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવે છે? તો કે બંધારણમાંથી. અચ્છા, તો કે કઈ જગ્યાએથી બંધારણમાંથી પ્રેરણા લેવામાં આવે? તો કે મૂળભૂત અધિકારો જે આપેલા છે એમાંથી પ્રેરણા લે. અને સૌથી મોટો પ્રેરણાનો સ્ત્રોત જે કહેવાય ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે આર્ટિકલ 36 થી 51માં છે. 36 થી 51માં માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે જો તમામ નાગરિકોને મૂળભૂત અધિકારો પોતા કરવા હોય અને ન્યાયપૂર્ણ પરિસ્થિતિ જાળવવી હોય સમગ્ર ભારતમાં, તો 36 થી 51માં રહેલા માર્ગદર્શક સિદ્ધાંતોને આધારે જો વિધાનમંડળ કે સંસદ કાયદો બનાવે તો બધા લોકોને મૂળભૂત અધિકારો બહુ સારી રીતે પહોંચી શકે. તો આ એક છે. નાઉ આઈ એમ સાઇટિંગ વન એક્ઝામ્પલ કે ભાઈ કેવી રીતે બંધારણમાંથી પ્રેરણા લઈ અને કાયદો બનાવવામાં આવે છે. તો કે આર્ટિકલ 15(3) જે છે, રોમન 3, એમાં શું લખેલું છે કે સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ વિશેષ અલગથી કાયદા બનાવી શકાશે, અને જેને ભેદભાવ પણ નહીં કહી શકાય. સ્ત્રીઓ અને બાળકો માટે જો ખાસ વિશેષ અલગથી જોગવાઈ કરવામાં આવશે તો એ ભેદભાવની વ્યાખ્યામાં નહીં આવે, પરંતુ બંધારણ એમ કહે છે કે એ ભેદભાવ નહીં પરંતુ ભાવવાળો ભેદ છે એવું સાબિત કરી શકાય. અને એને કોઈ કોર્ટમાં ચેલેન્જ ન કરી શકાય કોઈ પુરુષ વર્ગ દ્વારા કે અમારા માટે કેમ કોઈ સ્પેશિયલ કાયદા નથી.
ભારતનું બંધારણ છૂટ આપે છે કે સ્ત્રીઓ અને બાળકો માટે. હવે તમે જ નિરાતે વિચાર કરજો, આપ ઓબ્ઝર્વેશન કરજો કે ભારતમાં, સમગ્ર ભારતમાં જે તે પ્રાંતની અંદર કે જે તે વિસ્તારમાં સ્ત્રીઓ અને બાળકો માટે અસંખ્ય અલગ અલગ કાયદાઓ છે. અત્યારે હું એનું નામ નથી લેતો, આગળ વિશિષ્ટ ચર્ચા કરીશ. બાળકો માટે પણ ઘણા બધા અલગ કાયદાઓ, યોજનાઓ છે. એનો આધાર કયો? તો કે માત્ર એક આ લીટી આર્ટિકલ 15(3)માં, તો એના આધારે કાયદા બન્યા. હવે ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો કે વેધર ધ લો એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આર સેમ ઓર નોટ. કાયદો અને નીતિ નિયમ બંને એક છે કે નહીં? તો કે ના. સ્પષ્ટ જવાબ છે ના, બંને અલગ છે. જો કાયદાને આપણે કાપડનો તાકો કહીએ તો નિયમ છે એ સીવેલું કપડું છે. બરાબર સમજો. કાયદાનો અમલ કરાવવા માટે જે લેખિત સૂચના આપવામાં આવે એને નિયમ કહેવાય. તો કે કેવી રીતે નિયમ વચમાં આવે? બરાબર સમજો. કાયદો જે છે એ એક લીટીમાં વાત કહી અને કાયદાનું કામ પૂરું કરશે, જ્યારે નિયમ જે છે એ હંમેશા જો અને તો વાળા પ્રશ્ન પૂછશે. જો અને તો. જો કાયદાનું ઉલ્લંઘન થાય તો નિયમ અમલમાં આવે. કેવી રીતે મિત્રો? એક કાયદો છે નો પાર્કિંગ, કે આ જગ્યાએ કોઈએ ગાડી પાર્ક કરવી નહીં. ઓકે, બરાબર. તો એ કાયદો કહી શકાય ઇન ધ મોસ્ટ સિમ્પલિસ્ટિક મેનર. સરળ ભાષામાં એને કાયદો કહીએ આપણે કે ભાઈ અહીંયા કોઈએ ગાડી રાખવી નહીં. ઓકે, ચલો. જો કોઈ ગાડી રાખે તો શું કરવામાં આવશે? તો એ જે તોનો જવાબ છે એને નિયમ કહેવાય. જો કોઈ ગાડી રાખશે અહીંયા કે સ્કૂટર કે વાહન પાર્ક કરશે તો પ્રથમવાર 1000 દંડ. જો બીજી વાર પાર્ક કરશે તો 2000નો દંડ. જો ત્રીજી વાર પાર્ક કરશે તો ગાડી ડિટેન કરવામાં આવશે. તો હવે આપને આ એક્ઝામ્પલથી સમજાઈ ગયું હશે કે કાયદો એ સ્થિર છે અને ઓન ધ રોડ જેનો અમલ કરવામાં આવે છે એ નિયમ છે. હવે પછી આપણે આ ટર્મની વાત કરું, વ્યવસ્થા. મિત્રો, ઇંગ્લિશ હોય કે ગુજરાતી, બે વર્ડ સાથોસાથ ચાલતા હોય, કાયદો અને વ્યવસ્થા. ઇંગ્લિશમાં જેને આપણે લો એન્ડ ઓર્ડર કહીએ, તો ઓર્ડર શું છે? ઓર્ડરનો મતલબ થશે વ્યવસ્થા. બરાબર સમજો. ભારત એક લોકતાંત્રિક દેશ છે જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે કે ચૂંટાયેલા અધિકારી હોય કે નિમેલા અધિકારી હોય એ લોકો કાયદાની ઉપરવટ જઈને કાર્ય કરી શકશે નહીં. પણ તો મિત્રો, રોજબરોજની જિંદગીમાં આપ સમજી શકો કે તમામ વસ્તુ કાયદાને સુસંગત હોય એવી જ રીતે બનતી હોય એવું જરૂરી નથી. અસામાન્ય સંજોગોમાં કાયદામાં લખેલા જે શબ્દો છે એ સિવાય પણ તદુપરાંત પણ આપણે વ્યવસ્થા જાળવવાની વાત આવે તો હું અહીંયા આપને વાત કરું કે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર છે, પોલીસ કમિશનર છે, ડેપ્યુટી કલેક્ટર છે, મામલતદાર છે, આવા જુદી જુદી પોસ્ટ ની રચના કરવામાં આવી છે કે જે લોકો વ્યવસ્થાનું ધ્યાન રાખે અને વ્યવસ્થા અંતર્ગત આર્ટિકલ 13 મુજબ જાહેરનામું બહાર પાડે. આર્ટિકલ 13માં જાહેરનામાની જોગવાઈ છે. જાહેરનામાને નોટિફિકેશન કહેવાય. સે ફોર એક્ઝામ્પલ, હાલમાં ભારતમાં અમુક જગ્યાએ ફટાકડા પર પ્રતિબંધ મૂકેલો છે કે રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા પર પ્રતિબંધ. ફટાકડા વેચી નહીં શકાય, ફોડી નહીં શકાય, એટસેટ્રા એટસેટ્રા. ધીસ ઇઝ જસ્ટ ફોર એક્ઝામ્પલ. તો આને વ્યવસ્થા કહી શકાય. જ્યારે કોઈ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ જગ્યાએ રિપેરિંગ કામ ચાલતું હોય કે કોઈ પણ મોટો પ્રસંગ હોય, સરકારી કે ખાનગી, તો ડાયવર્ઝન ક્રિએટ કરવામાં આવે. ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ઓર્ડર, વ્યવસ્થા. કોઈ પણ દંગા ફસાદ થાય તો ત્યાં વ્યવસ્થા જાળવવા માટે કર્ફ્યુ કે છૂટે સાઇટનો ઓર્ડર આપવામાં આવે તો એને પણ વ્યવસ્થાના ભાગરૂપે ગણી શકાય. તો મિત્રો, હું આશા રાખું છું કે ભાઈ કાયદાના સ્ત્રોત આપને સમજાણું હશે. આપ યાદ રાખજો આખી ચેન કે ભારતના લોકો બંધારણનો સ્ત્રોત છે. બંધારણના આધારે કાયદા બને, કાયદાના આધારે નિયમ બને અને આ બધાની ઉપરવટ બિયોન્ડ અબવ ઓલ જો પરિસ્થિતિ હોય તો વ્યવસ્થાનું સર્જન કરવામાં આવે. મિત્રો, હવે પછીનો ટોપિક લઈને આવવાનો છું આઈપીસીમાં કૃત્ય અને ગુનાહિત માનસ. જેને પણ જોવા નમ્ર વિનંતી, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. ઓકે મિત્રો, ધન્યવાદ. જય હિન્દ.